લુણાવાડાના જાહેર રસ્તા પર ઘણા સમયથી નિરાધાર એક ભાઈ ફરી રહ્યા હતા, જેઓ રસ્તા પરથી કચરો વીણી કોથળામાં ભરતા, કોઈ નાસ્તો આપે તો ખાય અને જેમ તેમ કરીને પોતાનું પેટ ભરતા હતા. ફાટેલા કપડાં, તૂટેલા ચપ્પલ સાથે ઘણા વર્ષોથી નાયા વગર ફરતા હતા. લુણાવાડાના સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાની નજર તેમના ઉપર પડતા તેઓએ પૂછપરછ કરી. તેમને જાણવા મળ્યું કે તેઓ બોલી પણ નથી શકતા, ખૂબ જ લાચાર હતા. જેથી તેમણે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એસ. વલ્લભી સાહેબનો સંપર્ક કર્યો હતો. પીઆઈ સાહેબે તેમનો સ્ટાફ સ્થળે મોકલી આપ્યો હતો અને નિરાધાર ભાઈને આશરો મળે તે માટે જય અંબે મંદબુદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક સોનલબેને કર્યો હતો. પોલીસ પ્રશાસનના માનવીય અભિગમ અને સોનલબેન પંડ્યાએ જવાબદાર નાગરિક તરીકે ઉત્તમ તેમજ દાખલા સ્વરૂપે કાર્ય કર્યું હતું. લુણાવાડામાં એક નિરાધાર ભાઈ ઘણા મહિનાઓથી રહેતા હતા. એક દિવસ મારી એમના ઉપર નજર પડતા તેમની નજીક જઈને જોયું તો ખૂબ જ દયનીય પરિસ્થિતિ તેમની હતી. ખૂબ જ દુર્ગંધ તેમનું શરીર મારતું હતું અને ફાટેલા કપડાં અને કપડાના અંદર પણ ઘણો બધો કચરો ભરેલો હતો. તેમની પૂછપરછ કરી તો તેઓ પોતે નામઠામ પોતાનું બતાવી શક્યા નહોતા અને એવું લાગતું હતું કે તેઓ બોલી પણ નથી શકતા અને નામ કશું લખી પણ નહોતા શક્યા. જેથી કરીને લુણાવાડા પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી વલ્લભી સાહેબનો સંપર્ક કર્યો હતો. વલ્લભી સાહેબે તેમનો સ્ટાફ પણ ત્યાં મોકલી આપ્યો હતો અને જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ બાયડનો સંપર્ક મેં કર્યો હતો અને આ ભાઈનું આગળનું જીવન સારી રીતે પસાર થઈ શકે, તેમના વાલી વારસ સુધી આ ભાઈ સુરક્ષિત સ્થળે પહોંચી શકે એ માટે થઈને આ ભાઈને બાયડ જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.